ડ્રેગન ફ્રૂટ ની તો આ ખર્ચ વગરની ખેતી કહેવાય. જો આપણે થોડું પાણી ને થોડી જમીન હોય ને, મારે આ પ્રાકૃતિક ખેતી અને પ્રકૃતિ બચાવ અને પ્રકૃતિ પ્રેમી છે અમે. બચ્ચા ત્યાં ઈંડા મૂકીને પછી મોટા થઈને ઉડી જતા હોય. અમે ખાતા હોય ભેગા સકલા પાટલા ઉપરથી રોટલા ખાઈને વ્યા જાય તો એને બીક ડર જ નહીં. એનો પાવડર પણ વેચાઈ જાય છે અને આખા પાંદડા સુકવેલા એના પેકિંગ કરવી છે અમે. આવડે તો એમ કેવાય કે આપણે વાડીએ થી એમ કેવાય કે લાખો રૂપિયાનો વેપાર કરી શકીએ. આવાની વેલ તમે એનું કટિંગ કરીને એનો પાવડર બનાવીને વેચો ને તો એની માંગ છે. જય જવાન જય કિસાન જય ગૌ માતા મિત્રો. આજે આપણે મળવાના છીએ એવા એક પ્રગતિશીલ ખેડૂતને. જો કે આમ તો ગુજરાતમાં લગભગ ખેડૂતો એમને જાણે જ છે, કેમ કે એમની ચર્ચા લગભગ આખા ગુજરાતમાં એમ કહેવાય કે ચાલી રહી છે. તો આપણે મળવાના છીએ મનસુખભાઈને કે જેઓ વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે અને અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી ચૂક્યા છે. તો આજે એમની પાસેથી આપણે માહિતી લેવી છે કે આપણે ઓછી જમીનમાં પણ મનસુખભાઈએ મોડલ ફાર્મ તૈયાર કર્યું છે કે જેમને ઓછી જમીનમાં છે એ આપણે જોઈએ તો અનેક પ્રકારના ફ્રૂટ છે, શાકભાજી છે, એવી રીતે અલગ અલગ જાતના આપણે જોઈએ તો અનેક પ્રકારની જડીબુટી છે. તો આજે આપણે એમની પાસેથી માહિતી લેવી છે કે આપણે છે ઓછી જમીનમાં છે આવી રીતે મોડલ ફાર્મ તૈયાર કર્યું હોય તો એમાંથી આપણે સારી એવી આવક મેળવી શકીએ છીએ. તો ચાલો મળી એમને અને એમની પાસે જાણીએ આ મોડલ ફાર્મની માહિતી. તો મનસુખભાઈ, પ્રથમ તો તમારો પૂરો પરિચય આપી દો. જય ગૌ માતા, વંદે માતરમ, જય રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ. મારું નામ મનસુખભાઈ દેવસીભાઈ ગોહિલ. મારું ગામ ભીમગઢ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. અને મારો મોબાઈલ નંબર છે 9974402629. હવે મનસુખભાઈ, અત્યારે છે એમ કેવાય કે બજારમાં છે તો આપણે જોઈએ તો એમ કેવાય કે દવા વગરના છે ફ્રૂટ છે, શાકભાજી છે, એવું કઈ આવતું નથી, બરોબર છે? પણ તમે છે આ પ્રાકૃતિક રીતે તમે આ મોડલ ફાર્મ તૈયાર કર્યું છે તો આપણે ખેડૂતોને થોડીક માહિતી આપો કે આ તમે ડ્રેગન ફ્રૂટ છે, પપૈયા છે, એવી રીતે અનેક આપણે ફ્રૂટના ઝાડ ઓછી જમીનમાં આપણે વાવ્યા છે. તો પ્રથમ તો ડ્રેગન ફ્રૂટ છે, પપૈયા છે, એની થોડીક માહિતી આપો કે તમે આમાં કોઈ જાતની દવાનો કઈ ઉપયોગ કરો છો, કેવી રીતે એની સારવાર કરો છો? જોકે પ્રાકૃતિક ખેતી એટલે કુદરતી ખેતી આમ કહેવાય કે આમાં બહુ ખાતરની કે દવાની જરૂર નથી પડતી. બરાબર. પણ સમયસર બધું પૂર આયા પેલા પાળ બાંધવી પડે. જોકે આના 5 આયામો પ્રાકૃતિક ખેતીમાં હોય છે: બીજામૃત, ઘનજીવામૃત, જીવામૃત, આશાદાન, નવાબચા. તો આનું સંતુલન આ 5 આયામો રાખીને તમે ખેતી કરો પૂરેપૂરી સમજણ કરીને તો તમને કોઈ દી તકલીફ પડતી નથી. અને આપણે જંગલ મોડલ ફાર્મ બનાવ્યું છે, થોડોક ટ્રાયબલ કર્યું હતું. હજી 2 વર્ષથી હું શીખું છું અને અનુભવ લેતો જાઉં છું. તો આપણે ગયા વર્ષે જો સરગવામાં સામે સરગવો છે અને એમાં અંદર પપૈયા હતા અને તમામ પ્રકારના દેશી બીજ બેંક નું પણ કામ આપણે કરીએ છીએ. તમામ પ્રકારના લુપ્ત થતા દેશી બીજ ગમે ત્યાંથી પ્રેરણા પ્રવાસમાં કે ગમે આ પ્રવાસમાં ગયા હોય મેં બીજેથી દેશી બી લાવીને મેં વાવી પછી પાછો ખેડૂત સુધી અમે પહોંચાડતા હોય છીએ. અને કોઈ શહેરી લોકો અત્યારે વધારે જાગૃત થયા છે દવા વગરનું ખાવા માટે. તો એ પણ ટેરેસ ગાર્ડનમાં, કિચન ગાર્ડનમાં ઘર પૂરતું દવા વગરનું શાકભાજી બધા વાવવા માંડ્યા છે. અને ખેડૂતો પાસે અત્યારે દેશી બીજ ઘણા ખાય છે ને પછી એને પસ્તાવો થાય છે કે આ હાઇબ્રિડ માં તો કોઈ જાતનો સ્વાદ જ નથી, ખાલી દેખાવ જ છે. એટલે હવે જાગૃત ખેડૂતને જોવે અમારા વિડિયા રાણાના રામ રામ ચેનલ માં ઘણા અમારા વિડિયા છે યુટ્યુબ ચેનલ માં, તો ઘણા જોતા હોય છે અને ખેડૂતો
બિયારણ માંગતા હોય તો હું ઘરે બેઠા હોમ ડિલિવરી કરું છું કુરિયર દ્વારા અને ઘર સુધી પહોંચાડી દઉં છું. અને મારે ઉનાળે પાણીની બહુ સમસ્યા હોય છે. ગયા વર્ષે વરસાદ ઓછા થયા હતા એટલે ઉનાળે પાણીની તકલીફ વધારે પડી. એટલે મારે આ જંગલ મોડલ બનાવ્યું હતું ને તો એમાં પપૈયા બધાય પાણીને તકલીફથી બધા સુકાઈ ગયા. અને આ વર્ષે તાપમાને પણ જોરદાર પડ્યું હતું ને 50 ડિગ્રી થી ઉપર. અને પાણી ડ્રીપ થી ક્યારેક દેતા, કુવામાં એટલું પાણી નતું એટલે પપૈયા નાશ પામ્યા છે. એટલે હરગવા છે. અને એમાં કુદરતી હું 3 વર્ષથી એમાં કોઈ પણ બિયારણ વાવતો નથી. ઈ પાકવા દેવી છે અમે, ઈ પાછા ખરે અને પાછા અત્યારે કુદરતી ઉગે અને એ બધું મિક્સ માં હોય છે અમારે. અને રહેવાત આ ડ્રેગન ફ્રૂટ ની તો આ ખર્ચ વગરની ખેતી કહેવાય. જો આપણે થોડું પાણી ને થોડી જમીન હોય ને તો તમે આ 15 ફૂટ ના 20 બાય 2-3 લાઈનો કરી નાખો ને અને વચ્ચે તમારે કોઈ પણ પાક બીજો વાવી શકાય. બરાબર. તો આપણે વાયા પછી 16-17 મહિના એટલે માનો કે 17-18 મહિનામાં ડ્રેગન લાગી જાય છે. બરાબર. એટલે કે અંદાજે 1.5 આ વાયા પછી 15-17 મહિના થાય ને એટલે જો આ રીતે ડ્રેગન લાગી જાય છે. અમે તો જો આ એકડે ઇલેક્ટ્રિક નો થાંભલો છે અને આ દેશી જુગાડ થી અમે અહીંયા વાયા હતા ને પછી થાંભલે ચડાવીને ત્યાં ટાયર બાંધી દીધા. બીજો કોઈ ખર્ચો આમાં નથી કરેલો. અને પ્લાન્ટ મેં નાખેલો છે રોપ નો. મારે આ જંગલ મોડલ બનાવ્યું ને વચ્ચે થાંભલા ખોડીને વાવવાના છે. જો આ મેં રોપા ઉછેરેલા છે. બરાબર છે. અને આ ઉનાળે તાપમાન બહુ પડ્યું ને તો ઘણા ઉપરથી પાંદડા બળી ગયા છે. તો આપણે હજી ડ્રેગન પણ વાવવાના છે. આમાં કોઈ જાતની ખર્ચો નથી આવતો. આપણે એક પાયાના ખાતરમાં ગાયનું છાણ એ તમે વધારે પ્રમાણમાં આપી દો અને પાળા કરીને વાવી દો. પછી આને પાળા ચડાવી દેવાના. પછી આને પાણી વધારે પાણી ભરાવવું ન જોઈએ. આ વસ્તુ એવી છે, પાણી ભરાય ને એટલે આ નાશ પામે છે. એટલે આને પાળા ચડાવવા પડે. અને દર વર્ષે જો પછી આપણે ખેતી કરતા આપણને અનુભવ થઈ જાય કે હવે આને પોષક તત્વો ઘટે છે. માનો કે જો આ પાતળી ડાળું કેમ થયું એવી રીતે. પછી બીજા વર્ષે આપણે થોડું દેશી ખાતર અથવા ઘનજીવામૃત બનાવીને પાછું થોડું આપીને પાછી માટી ચડાવી દેવાની. બરાબર. એટલે એને નવા પોષક તત્વો મળતા થાય ને ફ્રૂટ મોટા થાય. તો આમાં ખર્ચ નથી. આમાં પછી કાંઈ તમારે દવા છાંટવાની જરૂર નથી, કાંઈ બજારે ખાતર લાવવાની જરૂર નથી. બરાબર. બસ આને દેશી છાણિયું ખાતર અને અમે પ્રાકૃતિક ખેતીમાં વાપર્યું ઘનજીવામૃત કહેવાય છે. તો એ ઘનજીવામૃત પાયાના ખાતરમાં નાખો ને તો ઓલું તમે 10 ટોલી ખાતર નાખો દેશી, અને આ અમાર ઘનજીવામૃત 1 ટોલી નાખો. બરાબર. એટલું બરાબર થાય. અને વચ્ચે પછી કોઈ પણ ગૌઅમૃત બેક્ટેરિયા છે, જીવામૃત છે એવું ડ્રીપમાં આપ્યા રાખવાનું. બરાબર. એટલે કોઈ પણ જાતના બજારના કેમિકલ ખાતર કે રાસાયણિક ખાતર કોઈ લાવવા પડતા નથી. બરાબર છે. મનસુખભાઈ, તમે કીધું કે તમે પપૈયાની તમે સરગવામાં કીધું કે પપૈયામાં આપણે એમાં સરગવામાં પપૈયા આપણે વાવવાના છે. બરોબર. તો એમાં આપણે ખર્ચોની વાત કરીએ કે એમાં કઈ ખર્ચો કેવું થાય કે એ આપણે તમે આવી રીતે તૈયાર કરો? પપૈયા આજ સિસ્ટમ. એમાં પપૈયાને કોઈ પેસ્ટિસાઇડ દવા તમે જેમ છાંટશો ને એમ પપૈયા ખરાબ થઈ જાય છે, બગડી નુકસાન કરે છે. બરાબર. કેમિકલ ને રાસાયણિક દવા ને પપૈયાને ભળતું નથી. બરાબર. ઘણા સમજણ વગરના સ્પ્રે કરી દેતા હોય છે તો પપૈયા કુકડાઈને ખરાબ થઈ જતા હોય છે. પછી ઘણા મને પૂછતા હોય, મારે પપૈયા પૂછી તમે શું આને છાંટ્યું હતું? તો કે અમે પ્રોફેનો ફલાણી દવા ઢીકડે છાંટી હતી, પણ આને દવાની કોઈ જરૂર પડતી નથી. બરાબર. આ પપૈયા, આ ડ્રેગન ફ્રૂટ, આ બધું સરગવો આ મફતિયો પાક છે.
હા, બરાબર. સરગવામાં અત્યારે લોકો હાઇબ્રિડ સરગવા વાવે છે, એમાં હા. પુષ્કળ દવા છાંટે બહુ છે. દવાનો શું ઉપયોગ કે કરે. આગતરું ઉત્પાદન લેવા સારું છે. હા હા બહુ દવાઈઓ ને ખાતર નાખે એમ કે વહેલું ઉત્પાદન મળે ને ભાવ સારા મળે. હા હા જોકે હરગવામાં એવી જરૂર નહીં. મારે જો હમણાં કટિંગ કર્યું, રોજ ખાઈ હા. ગયા છે, તોય જો એ ફ્લાવરિંગ છોડવામાં દેખાય. જો સામે એક છોડવામાં. હા છે. જોકે મારે અહીંયા રોજનો બહુ ત્રાસ છે. ઉનાળે પોપૈયાના હરગવાના બધા ઝાડ ખાઈ ગયા. હા હા પછી મેં કટિંગ જો ઊંચેથી કર્યું કે હા. રોજ આંબી નો શકે, બરાબર. તોય જો નીચે નીચે બધે ફૂટેલું હતું ને, હા એ જો આજ રાતે રોજ નું ટોળું આવી ગયું તો નીચે નીચે બધે ખાઈ ગયા. હા હા હવે ઈ ઉપર ઉપર ડાળ્યું રહ્યું. બરાબર. એટલે મારે ઈ આ પડખે જંગલ વિસ્તાર છે ને, હા ડુંગરો, એટલે રોજ ભૂંડ નો બહુ ત્રાસ, બરાબર. રજાડ બહુ થાય છે. તો મનસુખભાઈ, તમે તો આમ કહેવાય કે બધી દવા છે એ જાતે જ બનાવો છો, પ્રાકૃતિક રીતે જ, બરાબર, ગાય આધારિત. તો આપણે તમે કીધું એમ કે અત્યારે શહેરના લોકો છે એ કિચન ગાર્ડન કરતા હોય, શાકભાજી વાવતા હોય, તો એના છે આપણે શાકભાજીના બિયારણ જોતા હોય કે એમાં છે આપણે જે તમે કીધું એમ જીવામૃત છે, ઘન જીવામૃત છે, એ આપણે શહેરના લોકો છે કે આપણે ખેતી કરતા ખેડૂતોને છે, આ આપણે દવા છે, જીવામૃત છે, ઘન જીવામૃત છે કે બિયારણ છે, એ ખેડૂતોને કે શહેરના લોકોને જોતું હોય તો મળી જાય ખરા? હા, દરેક ને આપણે વોટ્સએપ માં જાહેરાત હોય, વિડીયામાં જાહેરાત હોય છે. આપણો નંબર આપેલો છે. જેને બિયારણની કીટ લેવી હોય, એમાં સિઝનેબલ શાકભાજીના અલગ અલગ આવતા હોય છે. જો 22 પ્રકારના શાકભાજીના બી અત્યારે ચોમાસું આવે, એ અમે કુરિયર ચાર્જ સહિત 250 રૂપિયા મોકલાવી છે. બરાબર. અને 37 જાતના શાકભાજીના જ બધા બિયારણ આવે, વેલાવાળા, ઉભા, આડા, બધા એમાં શાકભાજી ટૂંકમાં આવી ગયા. એ કુરિયર ચાર્જ સહિત અમે 400 રૂપિયા મોકલવી છે. બરાબર. અને 2 સિઝનના આખી કીટ અમે 60 પ્રકારના, 60 થી વધારે આવે છે બિયારણ ની કીટ. તો એ અમે ગયા વર્ષે મેં 600 રૂપિયામાં લીધા, પણ આ વર્ષે મેં સ્કીમ જાહેરાત કરી હતી કે 60 પ્રકારના બિયારણની કીટ લેવી હોય તો આપણે કુરિયર ચાર્જ સહિત 550 મોકલી. બરાબર. આ વર્ષે મેં એવા ભાવમાં વેચાણ કર્યું. શું કે જાજુ જથ્થો લે ને તો આપણે ડિસ્કાઉન્ટ રીતે એમ કે ફાયદો કરી દેવી. અત્યારે શહેરી લોકો જાગૃત થયા છે. ઘર પૂરતું શાકભાજી દવા વગરનું ખાવું છે. આપણે ખેડૂત શું કરે છે, આપણે ગઢિયા પેલા વાવતા જ ખળાવવામાં ઘર પૂરતું બધી જાતનું. હા, તો હવે આપણે ખેડૂત શાકભાજી ક્યારે 1-2 હોય ને, કપામાં દવા છાંટીને આવે ને, થોડોક વધ્યો હોય ને, તો હાલતા ચાલતા જે શાકભાજી હોય એમાં હાલતા ચાલતા. એટલે ઝેર વાળું ખાવાની આદત પડી ગઈ. હવે આપણે ખેડૂત દોડે ન્યા જાય, એટલે મારે પાક મોળો પડે છે, વધતો પીળો પડે છે, વધતો નથી. હવે ઓલા ઠેલીઓ ભરીને દઈ દે, હાલ્યો આ વાપરો, ફલાણું આ ઠેલીઓ ભરી દે. નકર આપણે ખેતી કરવી, આપણે જાતે વિજ્ઞાન ડોક્ટર બનવું પડે કે આ છોડ ને શું તકલીફ છે, આ છોડ ને કયા કારણે. એકાદ છોડવો ફૂકાતો હોય ને તો આપણે ઉંબાળીને જોઈ જોવાય કે આ શું કારણે થાય છે, તલકીડી છે, મુંડા છે કે શું અને રોગ લાગ્યો છે. તો ઈ કઈ નહીં, સીધા એગરા વાળા પાસે જાય, મારે પાકા કોક છોડવા બળે છે, પીળા પડે છે, વધતો નથી, ઓલા ઠેલિયું ભરીને દીધા રાખે ને આપણે વાપર્યા રાખીએ. અને ખર્ચ કરીને ઉત્પાદન લેવી તો જોઈએ, ભાવ મળતા નથી. થોડું ઘણું આવે હા, ઈ જો આપણે ખેડૂતને કેવું થાય, હવે બધું ખર્ચ કરીને ઉત્પાદન લે તો ભાવ ન હોય, પછી છેલ્લે એગ્રો વાળાના બિલ ભરવા જાય કે કાંઈ ન વધે. હવે 50-60 હજાર તેના બિલ બાકી હોય. એ સિવાયના રાસાયણિક ખાતરના ખર્ચા. તો આમ ખેડૂત જાતે વિજ્ઞાન બનશે, જાતે ડોક્ટર બનીને ખેતી કરશે ને, ખેતીને બિઝનેસમાં લેવાની છે, તો જ 2 પાંદે ખેડૂત થાય છે. નકર પછી આમ નામ.
બરાબર છે. આ આપણે કરતા જોઈએ તો- ખેડૂત આપણે એમ બીજો સાઈડ બિઝનેસ ધંધો શહેરમાં કરવા વ્યા જાય ને હા, ભાગ્યા દઈ દે ને હા, તો એ કાક વિષય અત્યારે જો કંપનીઓ વાળા અત્યારે કરાર ઉપર જમીન રાખવા માંડ્યા. રાખવા માંડ્યા છે. હા, રિલાયન્સ વાળા છે, અમુક કેટલી કંપનીઓ આવી ગઈ છે હા, કરાર ઉપર જમીન રાખે 5 વર્ષના પટે 10 હા. વર્ષના પટે અને એ પૂરેપૂરું અત્યારે ઓર્ગેનિક કરવા માંડ્યા છે. ઓર્ગેનિક આ માણસો રાખીને તો આપણે ખેડૂતો છે તો આપણે એ કરતા એ નથી. નથી કરતા. ગેરસમજણ છે આપણે ખેડૂતો. હા, હા. તો મનસુખભાઈ તમારા ફાર્મમાં જોયું તો એમ કહેવાય કે અત્યારે બીજી જગ્યાએ પક્ષી ઓછા જોવા મળે, બરોબર? તમારે અહીંયા જોયું તો એમ કે એટલા પક્ષી છે કે આપણે જોઈએ તો અવાજ એટલો આવે પક્ષીની કિલકારીએ. તો આ એક આપણે તમે જોયું કે આપણે તમે જે ઝેર વગરની દવાનો ને ખેતી ઉપયોગ આપણે કરો છો એનું આપણે પ્રકૃતિ પ્રાકૃતિક રીતે છે, તો એના લીધે તે આમ પક્ષીઓને એમ કે અહીંયા રહેવાની મજા આવે એમ. મારે આ પ્રાકૃતિક ખેતી અને પ્રકૃતિ બચાવ અને પ્રકૃતિ પ્રેમી છીએ અમે. હા, અમે કોઈ પણ જાતની દવા કે હા. પક્ષીઓને મારવા કે હટાવવા એવી કોઈ બાબત, કોઈ દવા, ઉંદરની દવા પણ અમે નથી મૂકતા ખેતરમાં. બરાબર છે. ખિસકોલા ને કે ઉંદર પક્ષીઓ એટલી નુકસાન રજાડ કરતા હોય ને તોય અમે કોઈ દવા વાપરતા નથી. હા, અને એના લીધે મારા ખેતરમાં પક્ષી એટલા હોય, હા. સવારમાં તમે આવો ને એટલે તમને કઈ વસ્તુ સાંભળવા ન દે, એટલા કલી કાણ કરતા હોય. હમ. અને દરેક ઝાડમાં જોજો આપણે જો હા, બબે માળા છે જો હા, એ તો જો આમાંય માળા છે. નેચરલી માળા કુદરતી. જો આમાં બચ્ચા ત્યાં ઈંડા મૂકે ને પછી મોટા થઈને ઉડી જતા હોય. હા. દરેક ઝાડમાં હોય છે, કોઈ હા. કે ઝાડ બાકી છે માળા વગરનું. અને આપણે જો દરેક ઝાડવે આ તુંબડા લટકાડી દીધા, જો આમાં પણ આ તુંબડાના માળા બધે. અને ફરજો છે અહીંયા કરણ બધે. એટલે સકલા ને ચોમાસા ઉનાળાનું તાપમાન બહુ હોય ને ત્યારે આમાં એને તાપ લૂ લાગતી નથી, એટલે અમે એને માળા પણ કરી દેવી. અને વરસાદનો માહોલ હોય ત્યારે અમે, અને અમારે બીજા નંબરમાં પક્ષી સકલા જો સામે જો અત્યારે કલીકાણ કરે છે ને, અમે હજી રોટલા તૈયાર થયા ન હોય, આપણે નો ખાધું હોય ને તો ઈ પડખે આંટા મારતા હોય. એટલે હવારમાં શું કે ઓલા બચ્છા વાળા હોય ને ચકલા, એટલે અમે રોટલા સોળીને નાખવી જેથી કરીને એને બચ્ચાને દેવામાં સરળ પડે. બરાબર. એટલે સવાર બપોર સાંજ અમારે જમવાનો ટાઈમ, ખાવાનો ટાઈમ થાય ને એટલે ચકલા પેલા આંટા મારતા હોય, એટલે અમને ખબર પડી જાય કે હાલો બપોરનો ટાઈમ થઈ ગયો. બરાબર. ચકલા શું કે ઓલા એના બચ્ચા હારું થઈને રોટલા લેવા હારું થઈને ઉતાવળ કરતા હોય. બરાબર. અમે ખાતા હોય ભેગા ચકલા પાટલા ઉપરથી રોટલા ખાઈને વ્યા જાય, તો એને બીક ડર જ નહીં. એટલે આમ પ્રકૃતિ આપણે બચાવીને આપણે ખેતીમાં નુકસાન કરે છે, આમું લાભે થાય છે. બરાબર. પક્ષીઓ બધા નુકસાન નથી કરતા. અમુક આપણે જીવ જંતુ છે, અમુક આપણે ઈયળું છે, ઘણી પ્રકારના નુકસાનકારક જીવડા હોય ને એને ખાઈ પણ જાય છે. અને એનું સરક આપણા ખેતરમાં પડે ને, એનું સરક એ આપણને ખાતર રૂપી પાછું મળી જાય છે. એટલે આમ નકરા પક્ષી નુકસાન કરે એવું નહીં માનવાનું. બરાબર. અમે ખાઈ જતા હોય છે, સામે ફાયદો એવડો થતો હોય છે. બરાબર છે. તમે કીધું એમ કે આપણે જો પ્રકૃતિને બચાવશું તો આપણને પ્રકૃતિ બચાવશે એમ. પ્રકૃતિ આ ઝાડ પક્ષી નહીં હોય ને તો આ વર્ષે જોયું ને તાપમાન એટલું. હવે પ્રદૂષણ વધી ગયું ને ઝાડ નિકંદન કાઢી નાખ્યું બધા માણસોએ. અને માણસ બીજા કોઈનું વિચારતા પર્યાવરણ જાળવતા નથી પ્રકૃતિ, અને ઝાડનું નિકંદન કાઢી નાખે. પછી આ પ્રદૂષણ વધી ગયું એટલે નવા રોગ આયા કરે. આ વર્ષે બધાને ખબર પડી કે ઝાડ હોય તો સારું. અને પ્રકૃતિ હોય ને અહીંયા વરસાદ વધારે પડતો હોય. આપણે જોયું છીએ દર વર્ષે ગીરમાં કેટલો પડે, અહીંયા વધારે પડે. એ વિસ્તારમાં ઝાડી વધારે એટલે એના કારણે વરસાદ બહુ પડતો હોય. બરાબર. તમે કીધું મનસુખભાઈ, અત્યારે તમે આપણે જોઈએ તેમ કે ઝાડવા હોય ને એ ખેડૂતો કાઢે, તમારે હજી એમ કેવાય કે આ જીવંત વાર છે, તમે વાડે જીવંત રાખી છે એમ.
મારે તો આ પાણીની સમસ્યાને કારણે નકર આપણે આ બગીચા જેવું જંગલ મોડલ જ હોય, ખેડે હું ન કરું. બરાબર. ખેડે હું બહુ વરસાદમાં ટોરાણેલું હોય ને તો એકાદ વાર મોટા ટ્રેક્ટરની ખેડ કરવાની હોય, બાકી હું ખેડ જ નથી કરતો. બરાબર છે. એ જો આ મિની શનિવાડે થી બધી સાહોડ નાખું ને એનેથી ખેતી બધું કરી નાખું. બરાબર. ને બાકી બહુ ટ્રેક્ટર આ ક્યાંક નહીં કરવાનું. ટ્રેક્ટર થી જેમ ઊંડે વધારે ખેડ કરવી ને આમાં કાર્બન ઉડી જતો હોય તડકા. ઓર્ગેનિક કાર્બન, સેન્દ્રીય કાર્બન, જમીન ખુલ્લી વારંવાર થાય ને એટલે આમાંથી કાર્બન ઉડી જાય એટલે પછી ઉત્પાદન ઓછું જ આવે. બરાબર. એટલે જેમ બને એમ ખેતી ઓછી જ કરવાનો આગ્રહ રાખવાનો. આમાં જોયો તો તમે મીઠા લીમડા ઘણા છે, બરોબર, તો એમાં શું તમે પાવડર બનાવો છો, વેચાણ કરો છો? વેચાણ જો લીલો વેચાઈ જાય છે અમારે. જો કે આ શાકભાજી ભેગો લઈ જાવ છો ને લીલો વેચાઈ જાય ને પછી ઓફ સિઝન માં નવરા હોય ને ત્યારે આના પાંદડા અમે સૂકવી નાખવી છે. એનો પાવડર પણ વેચાઈ જાય છે અને આખા પાંદડા સૂકવેલા એના પેકિંગ કરવી છે અમે. અંદાજિત આવડી કોથળીમાં ભરવી, એમાં વજન તો જાજો થાય નહીં પણ એ 20-30 રૂપિયાનું પેકિંગ વેચાઈ જતું હોય છે. બરાબર છે. જોકે આ 12 માસ કઢી પત્તા કહેવાય અને કઢી બનાવે કે દાળ ભાત ગમે એમાં આના પાંદડા ગમે ત્યારે નાખીએ, હુકલ કે લીલા ગમે ત્યારે. અને આ દેશી લીમડો છે. અત્યારે હાઇબ્રિડ લોકો બહુ વાવે છે પણ એમાં સ્વાદ નથી હોતો. મારે આનો તમે એકવાર આમાં અડી ગયા હોય ને તો કેટલી ઘડી હાથમાં તમને સુગંધ ન જાય. તો આપણે ઉભા થાય એટલી સુગંધ આવે. એટલે આ દેશી લીમડો છે ઓરિજિનલ. અને અત્યારે તો ઓલા હાઇબ્રિડ આવી ગયા મોટા મોટા પાંદ વાળા, પણ એમાં એટલો સ્વાદ નથી હોતો. બરાબર. એટલે આમ બધું ખેતીમાં ઉપયોગી છે પણ જાતે તમે મૂલ્યવર્ધન કરો ને તો. નકર આ કોઈ તમારે આપણે વાવી ગણે પણ કાંઈ વેપારી તરીકે આપણે વેપારી બનવું પડે. ખેડૂત જાતે મૂલ્યવર્ધન કરશે ને તો જ બે પાંદે થઈશું. બરાબર. હા, અને જાતે જ એમ કે પ્રોસેસ બનાવીને વેચાણ કરવાનું. અત્યારે જો તુલસીના પાન એટલી ડિમાન્ડ છે, હરગવાના પાન, આ મીઠા લીમડાના, દરેક પ્રકારની અત્યારે એટલી આયુર્વેદિક વાળા જે આયુર્વેદિક દવા બનાવે ને તો એને એટલી ડિમાન્ડ માંગ હોય છે આપડેથી પૂરું નથી પડે એવું. જો જાજા માણસો હોય ને એને પાણીનું અનુકૂળ હોય, ખરેખર પાણીનું કોઈ ખૂટતું ન હોય, એને આ જ ખેતી કરે. હા, મીઠો લીમડો, હરગવો ને આ તુલસી. બરાબર છે. એટલે એનું બધું તમારે પાવડર બનાવીને વેચો તો ભલે અને આખું ફૂકવીને વેચો ને તો એટલી માંગ છે. બરાબર. તમે કીધું એમ કે ખર્ચો તો કાંઈ નથી પણ લાખોનું ઉત્પાદન મળે એમ. હા. પછી તમે મનસુખભાઈ આમાં આપણે જોયું તો એલોવેરા ના આપણે એટલા બધા છોડ છે, તો આનું તમે વેચાણ કરો છો કે આના દવા આની અમે સાબુ બનાવો છો? પ્રાકૃતિક દવા બનાવી છે, આંકડો, થોર ને આ એલોવેરા. અને એમાં 1 કિલો દેશી તમાકુ એડ કરી દેવી. બરાબર. પછી ગમે મુંડા, તળકીડે, જમીનજન્ય રોગ હોય ને એ બધો કંટ્રોલ થઈ જાય, મુંડા બહાર આવી જાય. બરાબર. હા, આ એલોવેરા, ડીંડલીઓ, આપણે થોર કે ખીર નીકળે ને એ થોર, આંકડો, આ ત્રણેયને 10-10 કિલો મિક્સ કરીને પલાળી દેવાનો. 10 લીટર ગૌમૂત્ર, 1 કિલો જેવું દેશી તમાકુ. બરાબર. એનો બોળો કરીને પિયતમાં આપીને તમારે મુંડા રેઢા બાર આવીને મરે. બરાબર. અને આ એલોવેરા અમે સાબુ બનાવીએ છીએ અને હવે તો કટિંગ જ સીધું લઈ જાય છે. અમે આપણે ટાઈમ નથી ને નકર આનો અમે સાબુ બનાવીએ છીએ. એલોવેરા નો સાબુ બને, કેસુડા નો બને, નેચરલી દેશી આ કડવા લીમડાનો. પણ આપણે માણસોમાં ટૂંકા સેવી તો એટલે બધું પુગાણ થતું નથી. શાકભાજી વેચવામાં બધી પ્રોડક્ટ, હું દાળ ને બધું, જીરા મસાલા, ધાણા મસાલા, મરચું, હળદર, ચણા દાળ, મગ દાળ,
તમામ પ્રકારની કઠોળની દાળ બનાવી છે એમ જાતે. એના પડીકા પેકિંગ હારા કરીને અમે 250-300 રૂપિયાના કિલો વેચવી. બરાબર છે. એટલે આમ બધે પછી પુગાણ નથી થતું એટલે અમે હાબુનું પછી બંધ રાખ્યું. બીજા જે હર્બેલા બનાવે છે ને એને અમે આપી દેવી છીએ. બરાબર. એટલે એ લોકો બનાવે છે. જો આમ પૂરતા માણસો ઘરે હોય ને, છોકરા દીકરા દીકરી વહુ, તો ઘરે બેઠા આનો બિઝનેસ થાય. બરાબર છે. પણ આવડે જોઈ. બરાબર છે. આવડે તો એમ કેવાય કે આપણે વાડીએથી એમ કેવાય કે લાખો રૂપિયાનો વેપાર કરી શકીએ. હા, અત્યારે કહેવત છે ને, બોલે ના બોર વેચાય. તમે ધારો ને તો અત્યારે ધૂળે વેચાઈ જાય. ધૂળ વેચાય છે જો ધારો તો. અને નકર ગધા ઘોડે ગધા મજૂરી કર્યા રાખ્યું કાંઈ નથી. આ તેમ ગધા મજૂરી કર્યો માર્કેટમાં વેચવા જાવ ત્યાં ઓલા ઈના ભાવે લઈ જાય અને ઈ પાછા મૂલ્યવર્ધન ઈ કરે, ઈના ભાવે વેચતા હોય. આપણે તો કાંઈ, આપણે તો એને આખી મહેનત કરવી, આપણે એના સારું ગધા મજૂરી કરવાની. ઈ માર્કેટ માંથી તૈયાર લઈ જાય આપડા પાસેથી 8-10 નું કિલો, તો ઈ સામે 50 નું કિલો વેચતા હોય. તો ઈ તૈયાર. અને આપણે તો અહીંયા આપણે આ ગધા મજૂરી ખર્ચ કરવાનું, બધું રોકાણ કરવાનું, ઓલા વેપારી તૈયાર ગાડીઓ લઈને ફરે. એટલે આવું કાક બુદ્ધિ વાપરીને ખેતી કરશું ને તો ખેડૂત 2 પાંદે થાય છે. ખેડૂત એમ કે આમ જાગૃત થવાની. તમે કીધું એમ કે અત્યારે આપણે જોયું તો ધૂળે વેચાઈ જાય છે. અત્યારે જીવત વાર છે એમાં આપણે ઓલા થોર કેવાય ને, ફિંડલિયા, એમાં ઓલા અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામ કહેતા હોય કે એમાં આપણે ઘણી પ્રકારની ઔષધિના વેલા છે. બધા શહેરી લોકો જાણે છે, આપણે તો અહીંયા પડખે ગાય આલ્યા જાય તો અડે નહીં, તો જાણતા નહીં. એમાંથી ને આપણે કેવડી આવક મેળવી શકીએ છીએ એનો જ્યુસ બનાવી. અત્યારે ગળોની વેલ તમે એનું કટિંગ કરીને એનો પાવડર બનાવીને વેચો ને તો એની માંગ છે. બરાબર છે. પણ છૂટું બાચકા લઈને વેચશો કોઈ નહીં. સારી ક્વોલિટી બનાવી ને પેકિંગ હારા કરવાના, 200 ગ્રામ થી 500 ગ્રામ, 250 ગ્રામ, 500 ગ્રામ. તો અત્યારે શહેરમાં માંગ છે જ ને, શહેરના જાગૃત થયા છે તો એ બધો ઉપયોગ કરે છે. આ લીમડાનો અને આપણે ગળોની વેલનો, રગવાન પાવડરનો, બધો આ મીઠા લીમડાનો પાવડર, આ બધું નેચરલી પ્રાકૃતિક આયુર્વેદિકમાં બધા ઉપયોગ કરે છે ને આપણે કોઈ અડતા નથી. એટલે મારે વાડ સજીવ વાડ છે ને, ઘણી બધી પ્રકારની ઔષધિ વાડીમાં જ હોય છે. બરાબર. તો મિત્રો મનસુખભાઈ છે તેની વાડીમાં એમ કહેવાય કે દરેક પ્રકારના શાકભાજી છે, અનાજ, કઠોળ છે, બધી આખી વાડીમાં એમ કહેવાય કે પ્રાકૃતિક રીતે ખેતી તો કરે જ છે. પણ તમે મોડલ ફાર્મ જોયું, એમાંથી પણ આપણે ખર્ચ વગરની સારી એવી આવક મેળવે છે. તો મિત્રો મનસુખભાઈ આ બધા જ શાકભાજી છે, અનાજ, કઠોળ છે, એ પોતાની વાડીએથી જ એમ કહેવાય કે પોતાના ભાવે જ વેચાણ કરે છે અને એમ કહેવાય કે વાડીએ બેઠા બેઠા લાખો રૂપિયાનો વેપાર કરે છે. તો આપણે પણ મનસુખભાઈને જેમ જાગૃત થઈએ તો આપણે પણ એમ કહેવાય કે સારો એવો નફો મેળવી શકીએ છીએ. અને મિત્રો મનસુખભાઈ છે એ દેશી બિયારણની બીજ બેગ પણ ચલાવે છે. તો જે ખેડૂતને કે શહેરીજનોને દેશી બિયારણ જોતા હોય કિચન ગાર્ડન કરવા માટે, તો એ છે મનસુખભાઈ પાસે મળી રહેશે. અને ત્યારબાદ તેમાં છે એ દેશી આપણે મનસુખભાઈ જાતે જ પ્રાકૃતિક રીતે ગાય આધારિત દવા બનાવે છે. તો એ પણ આપણે મળી રહેશે. જીવામૃત છે, ઘન જીવામૃત છે, 10 બરણી અર્ક છે, એવી રીતે તમામ પ્રકારની દેશી પદ્ધતિથી તૈયાર કરેલ આપણે તો મનસુખભાઈ પાસેથી આપણે મળી રહેશે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા. નમસ્કાર.